નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે। આજે આપણે જાણીશું બેવડું સભ્યપદ। ભારતનું બંધારણમાં આપણે જાણીશું બેવડા સભ્યપદ વિશે કે બેવડું સભ્યપદ કોને કહેવામાં આવે છે અને એની શું અસર થાય છે। એકદમ મસ્ત મજાની માહિતી છે, શોર્ટ એન્ડ સ્વીટ। તો ચાલો જોઈશું। વ્યક્તિ સંસદના બંને ગૃહનો સભ્ય એક સાથે રહી શકે નહીં તેવું બંધારણમાં કહેવામાં આવ્યું છે। તો કેવી રીતે? તો લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1951માં બેવડા સભ્યપદ વિશે નીચેની વિગતો આપેલી છે, તે તમારે ફોલો કરવાની રહે છે। હવે આપણા માટે કેમ અગત્યનું છે? તો જ્યારે બંધારણમાં વિધાન વાક્ય સ્વરૂપે આ પ્રશ્ન પૂછાય તો તમને આવડે, રાઈટ? એટલા માટે। અને મેં કેમ શોર્ટ્સમાં લઈ લીધું છે તો તમે જલ્દી કન્ફર્મ પાકું કરી શકો એટલે। તો પ્રથમ, સામાન્ય રીતે જો એક ગૃહનો સભ્ય બીજા ગૃહના સભ્ય તરીકે ચૂંટાય તો પ્રથમ ગૃહનું સભ્યપદ રદ થશે। યાદ રાખજો, એક ગૃહનો સભ્ય કોઈ પણ બીજા ગૃહના સભ્ય તરીકે ચૂંટાય તો એનું પ્રથમ સભ્ય ગૃહનું જે હશે એની ઇફેક્ટ રદ થઈ જશે। સેકન્ડ, જો કોઈ વ્યક્તિ સંસદના બંને ગૃહમાં ચૂંટાય, સંસદના બંને ગૃહ એટલે લોકસભા અને રાજ્યસભા, તો તે કયા ગૃહનું સભ્ય રહેવા ઈચ્છે છે તે તેણે જાણ કરવી પડશે। કેટલા દિવસમાં? 10 દિવસમાં। જો 10 દિવસમાં જાણ ન કરે તો તેની રાજ્યસભાની બેઠક રદ થશે। યાદ રાખજો, બે ગૃહમાં પસંદગી પામે તો 10 દિવસમાં જાણ કરવાની કે કયા ગૃહનું સભ્ય રહેવું છે, અને જો તેમ ન કરાય તો તેનું રાજ્યસભાનું પદ એનું રદ થઈ જશે। ત્રીજો પોઈન્ટ છે, જો કોઈ વ્યક્તિની પસંદગી બંને ગૃહમાં તેની પસંદગી થાય તો તે કોઈ પણ એક ગૃહની પસંદગી જાહેર કરવી પડશે, નહીં તો બંને ગૃહની બેઠક રદ થશે। એટલે કે લોકસભા અને રાજ્યસભામાં પસંદગી થઈ જાય બંનેમાં તો તેણે બંનેમાંથી એકની પસંદગી કહેવી પડશે, નહીંતર બંને ગૃહની બેઠકો રદ થશે। બરાબર? પછી કોઈ વ્યક્તિ સંસદ અને વિધાનમંડળ એટલે કે વિધાનસભા બંનેમાં એક સાથે સભ્ય ન રહી શકે। બંનેમાં ચૂંટાય તો 14 દિવસમાં તે વિધાનસભાનો ત્યાગ ન કરે તો તેની સંસદની બેઠક રદ થશે। એટલે કે લોકસભા વાળી, રાજ્યસભા કે લોકસભા બંનેમાંથી જે પણ હશે એની બેઠક રદ થઈ જશે। હવે તમને મજા આવી હોય કે તમને એકદમ ટુ ધ પોઈન્ટ, એકદમ સરળ ભાષામાં બેવડું સભ્યપદ જાણવા મળ્યું હોય તો નેહા એજ્યુકેટરને લાઈક કરી દેજો, વિડીયોની લિંકને શેર કરી દેજો, નીચે કમેન્ટ કરી દેજો, અને હા, ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો। તો ચાલો ફ્રેન્ડ્સ, રજા લઈશું।